નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન. હવે સામાન્ય જ્ઞાનમાં આપણે પાઠ 16 ભણી ગયા હતા, ભારતના પ્રખ્યાત રમતવીરો. હવે આપણે આજે પાઠ 17 ભણશું, ભારતના ઐતિહાસિક સ્થાપત્યો અને તેના શહેરો. તો બધા જ પોતાનું સામાન્ય જ્ઞાનનું પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 35 કાઢો, પાઠ 17, અને તમારે બધાએ પેન્સિલથી જ પૂરવાનું છે. હવે હું વાંચું છું, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. અહીં ભારતના કેટલાક ઐતિહાસિક સ્થાપત્યોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેની સામે તે સ્થાપત્યનું નામ અને તે જે શહેરમાં આવેલું છે તે શહેરનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો જો તમને જે પટ્ટી આપેલી છે બ્લુ કલરની, એમાં તમને સ્થાપત્યોના નામ આપેલા છે અને એ કયા શહેરમાં આવેલું છે એ શહેરો આપેલા છે. આપણે નામ અને શહેર લખવાના છે. હવે જો તમને નીચે ચિત્ર આપેલા છે, એ ચિત્ર જોવાનું અને એનું નામ લખવાનું અને એ કયા શહેરમાં આવેલું છે એનું નામ લખવાનું છે ઉપરમાંથી જોઈ. તો ચાલો પેલું ચિત્ર જુઓ. શેનું છે? તો કે તાજમહેલ. હવે તાજમહેલ કયા શહેરમાં આવેલો છે? તો કે આગ્રામાં. તો નામમાં લખો તાજમહેલ અને શહેરમાં લખો આગ્રા. લખાઈ ગયું? ત્યાર પછી બીજું ચિત્ર જુઓ. શેનું છે? તો કે હવા મહેલ. હવે હવા મહેલ છે એ કયા શહેરમાં આવેલો છે? તો કે જયપુરમાં આવેલો છે. આપણે રાજસ્થાન અને જયપુર જે લોકો ગયા હશે એને ખબર જ હશે. તો નામમાં લખો હવા મહેલ અને શહેરમાં લખો જયપુર. લખાઈ ગયું? ત્યાર પછી ત્રીજું ચિત્ર જુઓ. શેનું છે? તો કે સુવર્ણ મંદિરનું છે. તો નામમાં લખો સુવર્ણ મંદિર અને એ કયા શહેરમાં આવેલો છે? તો કે અમૃતસરમાં આવેલો છે. તો શહેરમાં લખો અમૃતસર. લખાઈ ગયું? ત્યાર પછીનું ચિત્ર જુઓ. શેનું છે? તો કે ગેટ વે ઓફ ઇન્ડિયા. હવે આ ગેટ વે ઓફ ઇન્ડિયા છે એ કયા શહેરમાં આવેલો છે? તો કે મુંબઈમાં આવેલો છે. તો શહેરમાં લખો મુંબઈ. ત્યાર પછીનું ચિત્ર જુઓ. શેનું મંદિર આપેલું છે? તો કે મીનાક્ષી મંદિર છે. તો નામમાં લખો મીનાક્ષી મંદિર અને શહેરમાં લખો મદુરાઈ. મદુરાઈ છે ત્યાં આવેલું છે. મીનાક્ષી મંદિર છે ને એ મદુરાઈમાં આવેલું છે. તમારે બધાએ પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે અને મેં જે રીતે લખેલું છે એ જ રીતે તમારે લખવાનું છે. જો ઉતાવળ લાગતી હોય તો વિડીયોને સ્ટોપ કરી નાખવાનો અને એમાંથી જોઈ અને લખી નાખવાનું છે. ત્યાર પછી પાછળનું પેજ ફેરવો. એમાં પણ જો તમને અલગ અલગ ચિત્ર આપેલા છે. એમાં પણ નામ અને શહેર જ લખવાનું છે. તો ત્યાર પછીનું ચિત્ર જો. શેનું છે? તો કે સીદી સૈયદની જાળી છે. તો કે કયા શહેરમાં આવેલી છે? તો કે અમદાવાદ શહેરમાં આવેલી છે. તો શહેરમાં લખો અમદાવાદ. લખાઈ ગયું? ત્યાર પછીનું ચિત્ર જુઓ. શેનું છે? તો કે કુતુબ મિનારનું ચિત્ર છે. તો કે કુતુબ મિનાર છે એ કયા શહેરમાં આવેલો છે? તો કે દિલ્હીમાં આવેલો છે. તો શહેરમાં લખો દિલ્હી. લખાઈ ગયું? ત્યાર પછીનું ચિત્ર જુઓ. શેનું છે? તો કે અજંતા ઇલોરાની ગુફાઓ છે. તો એ કયા શહેરમાં આવેલી છે? તો કે ઔરંગાબાદમાં આવેલી છે. તો શહેરમાં લખો ઔરંગાબાદ. ત્યાર પછીનું ચિત્ર જુઓ. શેનું છે? તો કે ચાર મિનારનું ચિત્ર છે. તો નામમાં લખો ચાર મિનાર અને એ કયા શહેરમાં આવેલો છે? તો કે હૈદરાબાદમાં આવેલો છે. તો શહેરમાં લખો હૈદરાબાદ. ત્યાર પછીનું ચિત્ર જુઓ. શેનું છે? તો કે આપણું સંસદ ભવન છે. તો નામમાં લખો સંસદ ભવન. હવે આપણું સંસદ ભવન છે એ કયા શહેરમાં આવેલું છે? તો કે નવી દિલ્હીમાં આવેલું છે. તો શહેરમાં લખો
નવી દિલ્હી. ત્યાર પછીનું ચિત્ર જુઓ, શેનું છે તો કે હાવરા બ્રિજનું ચિત્ર છે. આપણે હાવરા બ્રિજ છે એને બીજા કયા નામથી ઓળખી તો કે રવિન્દ્ર સેતુના નામથી ઓળખીએ છીએ. તો જો મેં તમને બે લખીને આપ્યું જ છે. હવે આ હાવરા બ્રિજ છે એ કયા શહેરમાં આવેલો છે તો કે કોલકાતામાં આવેલો છે. તો શહેરમાં લખો કોલકાતા. ત્યાર પછી છેલ્લું ચિત્ર જુઓ, શેનું છે તો કે દેલવાડાના દેરા છે. તો નામમાં લખો દેલવાડાના દેરા. અને એ કયા શહેરમાં આવેલા છે તો કે માઉન્ટ આબુમાં આવેલા છે. હવે આ પેજ પણ તમારે પેન્સિલથી પૂરવાનું છે. જો ઉતાવળ લાગતી હોય તો વિડીયોને સ્ટોપ કરી નાખવાનો અને જોઈને પૂરી લેવાનું છે.